ચાલો આજે આપણે એક છોકરા વિશે વાર્તા કહીએ તમને. છોકરાનું સપનું. રાહુલ એક સામાન્ય ગામડાનો છોકરો હતો, પરંતુ તેના સપનાઓ અસામાન્ય હતા. દિવસભર તે પિતાજી સાથે ખેતરમાં કામ કરતો, ગાયો ચરાવતો અને સાંજે લાલ સૂર્યને ડૂબતો જોઈ ત્યારે તેની આંખોમાં કંઈક અલગ જ ચમક દેખાતી. તેને લાગતું કે આ દુનિયા જેટલી દેખાય છે તેનાથી ઘણી મોટી અને રહસ્યમય છે. એક રાતે ભારે વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના કડાકા અને ગાજના અવાજ વચ્ચે રાહુલ ઘેર સૂઈ ગયો. ઊંઘમાં તેને એક અજીબ સપનું આવ્યું. તેને જોયું કે તે એક વિશાળ જંગલમાં ઊભો છે. આ જંગલ સામાન્ય નહોતો. અહીંના વૃક્ષો સોનાની જેમ ઝગમગતા હતા અને પવન સાથે વાતો કરતા હતા. અચાનક તેની સામે એક વૃદ્ધ સાધુ પ્રગટ થયા. સાધુએ કહ્યું, રાહુલ, તું પસંદ થયો છે. તારો ડર અને સાહસ તને તારા લક્ષ્ય સુધી લઈ જશે. સાધુએ હાથમાં એક પ્રકાશમાન પથ્થર આપ્યો અને કહ્યું કે આ પથ્થર તેને સત્ય અને હિંમતની પરીક્ષા પાસ કરવામાં મદદ કરશે. એટલું કહી સાધુ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ જંગલમાં અચાનક અંધકાર છવાઈ ગયો. ભયાનક અવાજો આવવા લાગ્યા. રાહુલનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, પરંતુ તેને હિંમત ન હારી. અચાનક એક વિશાળ સાપ તેની સામે આવ્યો. તેની આંખોમાં આગ જેવી લાલ હતી. સાપે ફૂંકાર મારી, પરંતુ રાહુલ ડર્યો નહીં. તેને પથ્થર હાથમાં મજબૂત પકડ્યો. પથ્થરમાંથી તેજ પ્રકાશ નીકળ્યો અને સાપ ધીમે ધીમે શાંત થઈ ગયો. સાપ માનવના અવાજમાં કહ્યું, જે ડર પર જીત મેળવે છે તે સાચો વિજેતા છે. એટલું કહી સાપ રસ્તો છોડી ગયો. રાહુલ આગળ વધ્યો તો તેને એક તૂટેલો પડતો પુલ મળ્યો. નીચે ઊંડો ખીણ હતો. પુલ પાર કર્યા વગર આગળ જવાનો રસ્તો નહોતો. થોડું વિચારીને રાહુલે આંખો બંધ કરી અને એક પગ આગળ વધાર્યો. દરેક પગલા સાથે પુલ વધુ મજબૂત બનતો ગયો. અંતે તે સુરક્ષિત રીતે પાર પહોંચી ગયો. આગળ એક મહેલ હતો, જે વાદળોમાં તરતો લાગતો હતો. મહેલમાં પ્રવેશ કરતાં જ તેને જોયું કે ત્યાં ઘણા બાળકો બંધાયેલા હતા. એક દુષ્ટ રાજા તેમને કેદ રાખતો હતો. રાહુલને સમજાયું કે આ તેની છેલ્લી પરીક્ષા છે. તેને પોતાની હિંમત અને બુદ્ધિનો ઉપયોગ કરીને રાજાને પડકાર્યો. પથ્થરોના પ્રકાશથી રાજાની શક્તિ ખતમ થઈ ગઈ અને બધા બાળકો મુક્ત થયા. બાળકોની ખુશીની વચ્ચે અચાનક બધું ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું. રાહુલની આંખો ખુલ્લી બહાર વરસાદથી થંભી ગયો હતો અને સવારની પહેલી કિરણો ખિડકીમાંથી અંદર આવી રહી હતી. તે સમજાઈ ગયો કે આ માત્ર સ્વપ્ન નહોતું, પરંતુ જીવનનો સંદેશ હતો. ડર સામે ઊભા રહેવાનો અને સપનાઓ પર વિશ્વાસ રાખવાનો. તે દિવસથી રાહુલ વધુ આત્મવિશ્વાસી બની ગયો. તેને નક્કી કર્યું કે ભલે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોય, તે પોતાના સપનાઓ સાકાર કરીને જ રહેશે. કારણ કે જે છોકરો સપનામાં જીતે છે તે એક દિવસ હકીકતમાં પણ જીતે છે.